હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આફ્રિકન દેશ ઇથોપિયામાં એક ગંભીર માર્ગ દુર્ઘટના સર્જાઈ છે અને પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી એક ટ્રક પુલ પરથી નીચે નદીમાં ખાબકતા 71 લોકોના કરુણ મોત નોંધાયા છે। આ પોલીસના જણાવ્યા અનુસાર મારા ગયેલા લોકોમાં 68 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે। મીડિયા અહેવાલ અનુસાર આ દુર્ઘટના બોના જિલ્લામાં જ સર્જાઈ હતી અને 64 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા અને ટ્રકમાં સવાર લોકો એક લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા અને ટ્રક અને પુલની હાલત જર્જરિત હતી। પુલ પસાર કરતી વખતે ઓવરલોડ ટ્રકે સંતુલન ગુમાવ્યું હતું અને સીધી નદીમાં ખાબકી હતી। આ દુર્ઘટના રવિવારે સાંજે સર્જાઈ હતી અને ઘટના સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે આ પુલ પર અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે। આ વિસ્તારમાં રોડની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે અને લોકોએ તંત્ર સમક્ષ રોડનું સમારકામ કરવા માટે વારંવાર જે રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ હજુ સુધી આ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જે ઘટનાને પગલે મૃતકો જે પરિવારના લગ્નમાં જઈ રહ્યા હતા ત્યાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।